आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज आपने बात करवाना है प्रधानमंत्री स्वनिधि योजना। मात्र आधार कार्ड ऊपर तमने मळशे 80,000 सुधीनी लोन। ओके मित्रों, तो तमारे पास आधार कार्ड है तो 80,000 नी लोन तमने मळशे। सहाय नहीं मित्रों, लोन है। तमने 80,000 नी लोन मळवा पात्र छे। आ योजना में लाभ लेवा माटे शुं डॉक्यूमेंट जोशे, फॉर्म क्या भरवुं, कोने कोने लाभ मळशे, बधी ज माहिती आपणे आ विडियोमां देवाना छे। जे कोरोना समये आ योजना बहार पड़ी थी, प्रधानमंत्री स्वनिधि योजना, ते योजना हजी पण चालू छे अने आधार कार्ड उपर तमने 80,000 नी लोन केवी तरह मळे, केटला टकावारी छे वर्षनी, ते बधी ज माहिती आपणे आ विडियोमां लेवाना छे। विडियो सारो लाग्यो तो लाइक कर देजो। चेनल में जो पहली ज वखत आव्या होय तो सब्सक्राइब कर देजो અને બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે મિત્રો। હવે અહીંયા જુઓ, અહીંયા ક્લિક કરશો તો આપણી બધી સોશિયલ મીડિયા લિંક્સ મળી જશે। ફેસબુક છે, ટેલિગ્રામ છે, વોટ્સએપ છે, બધી જ લિંક મળી જશે। તેથી નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો આપણી બધી પ્લેલિસ્ટ મળી જશે। તમારે આખા વિડીયો જોવાની જરૂર નહીં। ગવર્મેન્ટ જોબથી રિલેટેડ, ગવર્મેન્ટ હેલ્પ रिलेटेड, साइंस एंड टेक्नोलॉजी, कैमरा थी रिलेटेड, खेतीवाड़ी, पशुपालन, बागायत इत्यादि बधी ज प्लेलिस्ट मैं अहींया मेलेली छे। तो तमे डिस्क्रिप्शन में जई अने प्लेलिस्ट में चेक करी शको छो। ओके मित्रों, तो चलो अपने कॉम्प्यूटर स्क्रीन तरफ। तो दोस्तों अपने कॉम्प्यूटर स्क्रीन तरफ आई गया से अने लई लईए बधी डिटेल्स आ योजनानी। तो पीएम स्वनिधि योजना 2024 आ योजनानुं नाम छे मित्रों पीएम स्वनिधि योजना अंतर्गत कोने लाभ मळवा पात्र छे। हवे आ पीएम स्वनिधि योजना अंतर्गत कोने कोने लाभ मळवा पात्र छे। तो के पीएम स्वनिधि योजना कोरोना समये स्टील वेल्ड एटले के लारी जे आपणे रेकड़ी कहेवामां આવે છે ને, જે આપણે રેકડી વાળા ફળ ફૂલ ને એવું બધું વેચતા હોય, ફેરિયાઓ ફિક્સ મજૂરી કરતા હોય, જે મજૂર કામ કરતા હોય લોકો, અને નવો જેને મોલ નવો ધંધો બિઝનેસ જે કરવા માંગતા હોય લોકો, જેને પોતાનું સ્ટાર્ટઅપ જો સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય, કોઈ નવો બિઝનેસ ચાલુ કરવો હોય, કરવા માંગતા હોય લોકોને આધાર કાર્ડ પર જોઈ લેજો મિત્રો, આધાર કાર્ડ પર લોન આપી સહાય પૂરી પાડવા આવતી હતી। હવે આ કોરોના જ્યારે હતો આપણે 2021-22 દરમિયાન ત્યારે આ યોજના શરૂ થઈ હતી મિત્રો। તો આ યોજના 2022 સુધી જ હતી, 2022 સુધી જ આ યોજના શરૂ હતી। પરંતુ ત્યારબાદ આ નોટિફિકેશન જોઈ લેજો મિત્રો, ત્યારબાદ આ યોજનાને લંબાવવામાં આવી છે। હજુ પણ આ યોજના ચાલુ છે મિત્રો, હજી પણ આ યોજના અત્યારે પણ ચાલુ છે। જો તમારે આધાર કાર્ડ ઉપર લોન લેવી હોય, તમારે કોઈ પણ લારી નાનો એવો ધંધો ફળ ફૂલ વેચવું, અથવા કોઈ મજૂરી કામ કરતો હોય, અથવા તમારે કોઈ નાનો એવો ધંધો બિઝનેસ નવો ચાલુ કરવો હોય, તો આધાર કાર્ડ ઉપર તમને 80,000 સુધીની લોન મળવા પાત્ર છે મિત્રો। આ સહાય નથી, લોન મળવા પાત્ર છે। ઓકે, આ યાદ રાખજો। તો આગળ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો જોઈ લેજો યોજનાનો શું લાભ મળશે, આ યોજનામાં તમને લાભ શું મળવા પાત્ર છે। તો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ટોટલ રૂપિયા 80,000, આગળ મેં તમને કીધું એમ ટોટલ રૂપિયા 80,000 ની લોન મળવા પાત્ર છે। હવે આમાં 80,000 ની લોન તમને ટોટલ મળવા પાત્ર છે। ઓકે મિત્રો, લોન છે, ફરી વાર કરી દઉં, સહાય નથી, લોન છે। ઓકે મિત્રો, લોન નો વ્યાજ દર મિત્રો વર્ષના 7% રહેશે। એક વર્ષે તમારે 7% લોન નું વ્યાજ રહેશે। પ્રતિ વર્ષ સેલામાં આવશે, જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર રૂપિયા 12,000 સુધીની કેશબેક આપવામાં આવશે। જો તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરશો, આમાં જે ગૂગલ પે થઈ ગયું, ફોન પે થઈ ગયું, જે નેટ બેન્કિંગ થી ટ્રાન્ઝેક્શન તમે કરતા હોય, તો તમને 12,000 ના કેશબેક આપવામાં આવશે, 12,000 સુધીનો। ઓકે મિત્રો, હવે આગળ જોઈએ। આ યોજનામાં અંતર્ગત 3 સ્ટેપમાં તમને પૈસા મળવા પાત્ર છે। આ લોન 3 સ્ટેપમાં મળવા પાત્ર છે। પેલો સ્ટેપ છે તમને 10,000 સુધીની, પેલા તમને આધાર કાર્ડ ઉપર 10,000 સુધીની લોન મળશે। ઓકે મિત્રો, જો તમે એ હપ્તા તમે બેંકમાં જમા કરાવી દેશો, જે આ 10,000 ની લોન તમને પેલી મળશે, તે હપ્તા તમે જો સમય છે જમા કરાવી દેશો, તો તમને આગળ પાછી 20,000 ની લોન આપવામાં આવશે। ઓકે મિત્રો, જો તમે પછી બીજા સ્ટેપમાં 20,000 ની લોન આપવામાં આવશે, પછી 20,000 ને તમે પાછા બેંક
બેંકમાં હપ્તા જમા કરી દેશો સમયસર તો ત્રીજા સ્ટમ્પમાં તમને 50,000ની લોન આપવામાં આવશે. ઓકે મિત્રો, આમ કુલ મળી અને 80,000ની લોન તમને મળવા પાત્ર છે. 3 સ્ટેપમાં મળશે મિત્રો. એ ડાયરેક્ટ તમને આધાર કાર્ડ ઉપર 80,000ની લોન ડાયરેક્ટ નહીં મળે. પહેલા સ્ટેપમાં 10,000 મળશે, બીજા સ્ટેપમાં 20,000 મળશે અને ત્રીજા સ્ટેપમાં 50,000. તમે જેમ રેગ્યુલર તમે હપ્તા ભરતા જશો તો બેંક તમને આગળ લોન આપતી જાય. ઓકે મિત્રો, ની લોન આપવામાં આવશે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. તો મિત્રો, પીએમ સ્વનિધિ યોજનામાં અંતર્ગત લોન મેળવવાની પ્રોસેસ. હવે તમે કઈ રીતના આમાં લોન મેળવી શકો છો તો જોઈ લીજો કે આ યોજનામાં એપ્લાય કરવા પીએમ સ્વનિધિ ઓફિશિયલી વેબસાઇટ છે મિત્રો. આ વેબસાઇટ જોઈ લેજો. આ વેબસાઇટ ઉપરથી તમારે ઓનલાઈન આવેદન કરવાનું છે. આ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન આવેદન કરવાનું છે તમારે હાથે. અથવા તમને જો આવેદન કરતા ન આવડે તો તમારા ગામ અથવા શહેરને અંદર કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર છે અથવા શહેરની અંદર સાયબર કેફેમાં જઈ અને તમે ફોર્મ ભરાવી શકો છો. ઓકે મિત્રો, તમને હાથેથી ના આવડે તો શહેરની અંદર સાયબર કેફે હોય અને ગામડાની અંદર કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે તમે આ ફોર્મ ભરાવી શકો છો. એપ્લાય કરવા માટે સ્ટીલ્સ વેલ્ડર તરીકે LOR લેટર ની જરૂર પડતી હતી. પહેલા તમારે આ જે 2022 સુધી છે ને તમારે આમાં એપ્લાય કરવી હોય તો LOR લેટર તમારે રજૂ કરવું પડતું હતું. જે તમે ધંધો કરતા હોય તેનું આખું લેટર એક રજૂ કરવું તો પરંતુ નીચે જોઈ લેજો મિત્રો, પરંતુ હાલમાં પોર્ટલમાં આ રદ કરી દેવામાં આવેલ છે અને તમારે કોઈ પણ લેટર રજૂ કરવાનું રહેશે નહીં. ઓપ્શન 8 હતું તે ઓપ્શન કાઢી નાખવામાં આવ્યું છે. LOR લેટર જરૂર નથી. હવે વગર LOR લેટર પણ જરૂરી બિલકુલ છે નહીં. મજૂરી કરતા લોકો હવે લોન માટે એપ્લાય કરી શકે છે. તમારી પાસે આ LOR લેટર ન હોય તોય પણ તમે હવે મિત્રો આ યોજના અંતર્ગત તમારી બેંકમાં અથવા બીજી કોઈ પણ બેંક માંથી લોન લઈ શકાય છે. જો તમારી જે પણ બેંક હોય, તમારું ખાતું જે બેંકમાં હોય તે બેંકમાંથી પણ તમે લોન લઈ શકો છો. અને આ એપ્લાય તમે આધાર કાર્ડ જે આ લોન મળે છે પીએમ સ્વનિધિ યોજનાની લોન મળે છે એ તમારે ખાતું ન હોય તો પણ બીજી બેંકમાં પણ તમે આ લોનને એપ્લાય કરી શકો છો. ઓકે મિત્રો, એપ્લાય ફોટો પછી મિત્રો આ યોજના અંતર્ગત ફોર્મ સબમિટ કરી થોડા સમય બાદ કરવાનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે મિત્રો. જો તમારી ફોર્મ ભરી દો પછી થોડા સમય બાદ તમે સ્ટેટસ પણ ચેક કરી શકો છો કે તમારી અરજી મંજૂર થઈ કે ના મંજૂર થઈ. જેમાં અપ્રૂવ જોવા મળે તો તમારી લોન અપ્રૂવલ થઈ ગઈ છે. જો સ્ટેટસ ચેક કરો એમાં એપ્રુવલ લખેલું હોય તો તમારી અરજી એપ્રુવલ થઈ ગઈ છે. એપ્રુવલ બાદ જે બેંક સિલેક્ટ કરી હશે તે બેંક તમારો કોન્ટેક્ટ કરશે. જે બેંકમાં સિલેક્ટ કરી છે, જે તમે ફોર્મ ભર્યું હોય, તમે કોઈ પણ બેંક સિલેક્ટ કરી હોય, જે તમારે અપ્રુવલ થઈ જાય તો તમને તે બેંક તરફથી ફોન આવશે. ઓકે મિત્રો, ત્યારબાદ બેંકમાંથી પૈસા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. પછી તમે બેંકમાંથી ખાતામાં તમારા ખાતામાં જે પણ તમારું ખાતું હોય તેમાં તમને પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ. હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા તમારે શું જોઈએ તો લાભાર્થીનું આધાર કાર્ડ, બેંકની પાસબુકની પ્રથમ પેજની નકલ, જે આપણે ઝેરોક્સ કહેવામાં આવે. આ યોજનામાં અંતર્ગત ધ્યાને રાખવાની બાબત. હવે તમારે શું ધ્યાને રાખવાનું છે આ યોજના અંતર્ગત? શાકભાજી, ફળ, તૈયાર ખાદ્ય સામગ્રી, ચા, પકોડા, બ્રેડ, ઈંડા, પછી કપડા, પુસ્તક વેચવા વાળા અને વાળંદ, મોસી, પાનની દુકાન અને મળવા પાત્ર છે. હવે મિત્રો જોઈ લેજો કોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. લગભગ હરેક ધંધાઓ આમાં કવર કરી લીધા છે. કોઈ પણ દુકાનદાર, હરેક દુકાન આમાં કવર થઈ ગયેલી છે. કોઈ પણ આમાં લાભ લઈ શકે છે. ઓકે મિત્રો, પછી મોટો બિઝનેસ કોઈ તમારે કરવાનો હોય તો તેમાં તે આમાં આવતો નથી. નાના ધંધાઓ જ આમાં આવે છે. ઓકે મિત્રો, તો આ જોઈ લેજો કેટલા ધંધા આવે છે. તો આપણે આગળ જોઈ લઈએ. જો મિત્રો તમારો કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા વધારે માહિતી માટે આ ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ, ફેસબુક આઈડી, વોટ્સએપ આઈડી સ્ક્રોલ થઈ રહ્યા છે તેમાં પણ તમે
વોટ્સએપ પણ કરી શકો છો વધારે માહિતી માટે। જો વધારે કોમેન્ટ આવશે તો આપણે ફોર્મ કેવી રીતે ભરવું તે પણ ભરીને બતાડી દેશું। કોઈ પણ તમને ફોર્મ ભરતા ના આવડે તો મેં પહેલા જ કીધેલું છે કે તમે કોઈ સાયબર કાફે કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને આ ફોર્મ તમે ભરાવી શકો છો અને તમારી અરજી અપ્રુવલ થઈ જાય એટલે બેંક તરફથી તમને પૈસા આપવામાં આવશે। અને તે છતાંય પણ તમને જો સમજાય નહીં તો કોમેન્ટ કરશો। અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વખત આવ્યો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। સાથે જ તમારા મિત્રો સાથે શેર કરજો, કોઈને પણ લાભ મળે। થેન્ક યુ દોસ્તો।